ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે સવારના કંઈક 5:30 થાય છે. 5:30 ટાઈમિંગ સાથે 5:26 મોર્નિંગ. મોસમ એવો છે અહીંયા સારો છે. મોસમ મસ્ત છે અને મોસમ છે, સારો મોસમ છે. સબ ધુમ્મસ છે. ધુમ્મસ છે ને આગળ જો કેવું થાય છે. સરસ મસ્ત મોસમ છે. વરસાદ છે ને અહીંયા એટલું સારું વાતાવરણ છે. એટલે દર્શન માટે સવારમાં થઈ ગયા. આજે રવિવાર છે માતાજીનો, બરાબર. માતાજી મારે પગે લાગવા આવી પહોંચી ગયા આવ્યા છીએ ભાઈઓ. તમે પણ દર્શન કરજો, અમે પણ દર્શન કરશું. આગળ દર્શન કરો બધા. આગળ વિડીયો જોતા રહેજો. લાઈક કરો, ફોલો કરો, શેર કરો. આરતી પતી ગઈ છે અહીંયા, બરાબર. હવે ચાલતા ચાલતા દર્શન કરવા ગયા છીએ. અહીંયા બહુ જ ભીડ છે. ગાઈસ અમે દર્શન મસ્ત રીતે કરી લીધા છે અને ગાઈસ જોઈ લો અમારા ભાઈઓ ફૂલ મોજમાં જ છે. डेस्टिनेशन फाइनली गाइस हम लोग यहाँ पे आ चुके हैं. कहाँ से हो? मैं इधर यहाँ. तुम्हारे पापा का नाम? राधे श्याम. तुम लोगों को ऐसा लगता है? बता दिया. यही सब करने आए थे? नहीं, हम लोगों का मम्मी पापा जानते हैं, जो करना है कर लो. पुलिस के पास भेजना, पुलिस के पास मम्मी भी जानती है, इसकी पापा भी जानते हैं. ફાઇનલી અમે નાળિયેર બાળિયેર ફોડી લીધું છે. તો હવે चलते हैं नीचे. દર્શન બર્શન બધું ખતમ કરી નાખ્યું. बराबर हाँ हाँ दर्शन पण થઈ ગયા. મેં બી પણ બરાબર ગયો. ખોટું ના લગાડ. દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા. દર્શન સાચું બોલું છું હું. સાચું તો મેં બી સાચું જ કીધું છે. દર્શન કરી દીધા છે. ખોટાળો છે ખોટાળો. બાય. ચલો આગળ મળીશું. ચલો મળીશું. ગાઈસ અમારા ગાઈસ ખોવાઈ ગયા છે બધા. અમારી ટીમ થી ખબર છૂટી પડી ગઈ ભીડના કારણે. ક્યાં જતા રહ્યા કઈ ખબર નહીં, પણ અમે બે થી આગળની મોજ કાપતા રહેશું. ટીમ મળી જશે નીચે જતા. મકાઈ ખાવો એકદા આવી જાવ. હું તો કહું જ છું અમારી ટીમ જતી રહી એટલે હું કહું છું ભાઈ. બરાબર, અમારા બ્લોગમાં આગળ રહેતા રહેજો અને લાઈક ફોલો કરતા રહેજો. બરાબર, અમારી ટીમ અમને મેકીને જતી રહી. ટીમ તો જતી રહી છે પણ એની ખુશીમાં મકાઈ ખાવું. બરાબર, અને આગળ રહેતા રહેજો, ફોલો કરજો. અને આગળ ટીમ મળે ને એટલે આપણે મકાઈનો વિડીયો બતાવી દઈશું. બરાબર,
ચલો શંકર ભગવાન કી જય. તમે આ ગાય ખોવાઈ ગયા ને અમારા બધા એટલે ભાઈ અમારા મકાઈ ખાવા પડે ખુરશીમાં એટલે દુઃખીમાં તમે કેવી ખાતા રહેજો, ચમકતે રહો અને મકર ખાતે રહો. અમે આ બાજુ વાળામાં ચલો ગાઈસ, હવે અમે બસમાં બેસી રહ્યા છીએ. જો હવે અમે બસમાં બેસું પછી ઘરે જઈને સૂઈ જશું, કેમ કે બહુ થાકી ગયા છે. હર હર મહાદેવ.